નમસ્કાર શિક્ષક મિત્રો, સ્વાગત છે તમારું આપણી સૌની સહિયારી યુટ્યુબ ચેનલ ઉપર। ટાટ હાયર સેકન્ડરીની પરીક્ષા પૂરી થયા બાદ હવે હજારો ઉમેદવારોની નજર આગામી સમયમાં આવનારી ટાટ સેકન્ડરી એટલે કે માધ્યમિક ધોરણ 9 અને 10 ની પરીક્ષા પર છે। મિત્રો, ગત વર્ષે 2025માં સરકારી અને ગ્રાન્ટેડ શાળામાં કુલ 5941 જેવી જગ્યાઓ પર ભરતી થઈ હતી, જ્યારે આ વખતે જ્ઞાન સહાયકના આંકડા મુજબ જગ્યાઓમાં થોડો વધઘટ જોવા મળી રહ્યો છે। સાથે જ હાલની જે સરકારી જે ગ્રાન્ટેડ ભરતી છે તેમાં પણ કેટલો આંકડો રહી શકે છે એની પણ આજે આપણે વિડીયોમાં વાત કરવાના છીએ। 2025 અને 26નું કમ્પેરિઝન કરવાના છીએ। 2025માં કેટલું કટ ઓફ રહ્યું હતું કેટેગરી વાઇઝ આપણે માહિતી લેવાના છીએ, એટલે તમને વિશેષથી ખ્યાલ આવે। અને 2026માં કેટલું કટ ઓફ તમારું જઈ શકે છે, તમારે કેવી મહેનત કરવાની છે એની પણ આપણે વાત કરવાના છીએ, એટલે વિડીયો છેલ્લે સુધી જોજો। પ્રિલિમ્સ પરીક્ષા આપનારમાંથી વધારે ઉમેદવારો મુખ્ય પરીક્ષા માટે ક્વોલિફાઈ થયા છે, એટલે કે સ્પર્ધા ખૂબ જ હરીફાઈ વાળી છે। આ વખતે જે પાસિંગ ક્રાઇટેરિયા આવ્યો ત્યારબાદ આપણે જોયું કે ઘણા બધા ઉમેદવારો જે છે ખરેખર ક્વોલિફાઈ થયા છે। જો તમારે આગામી પરીક્ષામાં સેફ રહેવું હોય તો ગત વર્ષના કટ ઓફથી કામ નહીં ચાલે, તમારે નવો સેફ ટાર્ગેટ સ્કોર નક્કી કરવો પડશે। આજના આ વિડીયોમાં આપણે વિષયવાર અને કેટેગરીવાર 2025ના કટ ઓફ અને 2026ના પરફેક્ટ સેફ ટાર્ગેટની ચર્ચા કરવાના છીએ, તેથી વિડીયોને અંત સુધી ચોક્કસ જોજો, કારણ કે હવે 1 મહિના જેવો સમયગાળો રહી ગયો છે અને હવે જે છેલ્લા સમયની જે તમારી તૈયારી, જે તમારી પ્રિપેરેશન છે એને બેસ્ટ કરવાનો સમય આવી ગયો છે। પહેલા આપણે જોઈ લઈએ 2025ની વિષયવાર જગ્યાઓ। ગણિત વિજ્ઞાનમાં ગ્રાન્ટેડ શાળાઓમાં 1464 અને સરકારી શાળાઓમાં 648 મળીને કુલ 2148 જગ્યાઓ। અંગ્રેજીમાં ગ્રાન્ટેડ શાળાઓમાં 926 અને સરકારી શાળાઓમાં 480 મળીને કુલ 1406 જગ્યા। પહેલા જગ્યા બતાવવાનું મારું મૂળ કારણ એ છે કે તમને ખ્યાલ આવે કે ભાઈ 2025માં કેટલી જગ્યા હતી અને કેટલું કટ ઓફ રહ્યું હતું, અને 2026માં જગ્યા સંભવત ઓછી દેખાઈ રહી છે, તો 2026માં તમારે કેટલું કટ ઓફ લેવું પડશે, એટલે પહેલા 2025ની જે જગ્યા છે બતાવું છું, પછી એનો કટ ઓફ બતાવું છું, પછી 2026ની પણ આપણે ચર્ચા કરીએ છીએ। સામાજિક વિજ્ઞાન ગ્રાન્ટેડ શાળામાં 821 અને સરકારી શાળાઓમાં 419 મળીને કુલ 1240 જગ્યાઓ। ગુજરાતીમાં ગ્રાન્ટેડ શાળાઓમાં 554 અને સરકારી શાળાઓમાં 112 મળીને કુલ 666 જગ્યાઓ। હિન્દીમાં આપણે વાત કરીએ તો ગ્રાન્ટેડ શાળાઓમાં 138 અને સરકારી શાળાઓમાં 43 મળી કુલ 181 જગ્યાઓ। સંસ્કૃતમાં વાત કરીએ તો ગ્રાન્ટેડ શાળાઓમાં 141 અને સરકારી શાળાઓમાં 20 મળીને કુલ 161 જગ્યાઓ। કોમ્પ્યુટરમાં વાત કરીએ તો ગ્રાન્ટેડ શાળાઓમાં 74 અને સરકારી શાળાઓમાં 4 મળી કુલ 78 જગ્યાઓ થઈ હતી। પીટીની વાત કરીએ તો ગ્રાન્ટેડ શાળાઓમાં 43 અને સરકારી શાળાઓમાં 16 મળીને કુલ 59 જગ્યાઓ। ચિત્રકામ માત્ર ગ્રાન્ટેડ શાળાઓમાં 2 જગ્યાઓ ખાલી હતી અને સરકારી શાળાઓમાં કોઈ જગ્યા ન હોવાથી કુલ 2 જગ્યા ભરાઈ હતી। કૃષિ વિદ્યા આ વિષયમાં અગાઉ કુલ 7 જગ્યા ખાલી હતી। કુલ જગ્યા વર્ષ 2025માં કુલ 5941 એટલે કે લગભગ 6000 ની નજીક જેવી જગ્યાઓ પર ભરતીની જાહેરાત કરવામાં આવી હતી। વર્ષ 2025ની ભરતીનો વિષય અને કેટેગરી વાઇઝ કટ ઓફ મેરિટ અને સરકારી તથા ગ્રાન્ટેડ શાળાઓનો વિષયવાર અને કેટેગરીવાર કટ ઓફ નીચે મુજબ રહ્યું હતું, એટલે હવે આપણે જોઈએ છીએ। પેલું ગણિત વિજ્ઞાન એટલે કે મેથ્સ સાયન્સનું કટ ઓફ કેટલું રહ્યું હતું? જનરલ સરકારીમાં 150 અને ગ્રાન્ટેડમાં 142, એસસીબીસી સરકારી 148 અને ગ્રાન્ટેડ 142, એસસીની જો વાત કરીએ તો સરકારીમાં 143.5 અને ગ્રાન્ટેડમાં 143, એસટી કેટેગરીની વાત કરીએ તો સરકારી 139.5 અને ગ્રાન્ટેડમાં 129, ઈડબ્લ્યુએસ કેટેગરીની વાત કરીએ તો સરકારી 148 અને ગ્રાન્ટેડનું 142। અંગ્રેજી માધ્યમની વાત કરીએ એટલે કે અંગ્રેજી વિષયની વાત કરીએ, જનરલમાં સરકારીમાં 132 અને ગ્રાન્ટેડમાં 127, એસસીબીસીમાં સરકારી 130.5 અને ગ્રાન્ટેડ 126, એસસી એટલે કે સરકારીની જો આપણે વાત કરીએ તો 129 અને ગ્રાન્ટેડમાં 127, એસટી કેટેગરીની વાત કરીએ તો સરકારીમાં 130 અને ગ્રાન્ટેડમાં 120, ઈડબ્લ્યુએસ કેટેગરી સરકારી 131 અને ગ્રાન્ટેડ 124, તો અંગ્રેજી વિષય છે એનો કટ ઓફ આવી રીતે રહ્યું હતું। સામાજિક વિજ્ઞાનની જો આપણે વાત કરીએ તો જનરલમાં સરકારીમાં 138 જ્યારે ગ્રાન્ટેડમાં 132.5,
SC/BC કેટેગરીની વાત કરીએ તો સરકારીમાં 136 અને ગ્રાન્ટેડમાં 130.5. SC કેટેગરીની જો વાત કરીએ તો સરકારીમાં 136, ગ્રાન્ટેડમાં 132.5. ST કેટેગરીની વાત કરીએ તો સરકારીમાં 137.5, જ્યારે ગ્રાન્ટેડમાં 129. EWSમાં સરકારીમાં જો વાત કરીએ તો 136 અને ગ્રાન્ટેડમાં 130. ત્યારબાદનો વિષય છે ગુજરાતી. સરકારી શાળાઓમાં જનરલમાં 156, SC/BCમાં 155, SCમાં 153, STમાં 151 અને EWSમાં 156. ગ્રાન્ટેડ શાળાઓ એમાં જનરલમાં 148, એટલે કે 148, SC/BCમાં 147, SCમાં 148, STમાં 146.5, EWSમાં 146.5. તો મિત્રો અહીંયા થોડું કટ ઓફમાં કદાચ એવું બની શકે, થોડું 1-2 માર્કનો આગળ પાછળ થઈ શકે, કારણ કે બધો ડેટા એકસાથે કલેક્ટ કરેલો છે, મહેનત કરી છે, એટલે ક્યાંક કોઈકમાં એવું હશે, બધામાં નથી કહેતો, કોઈકમાં એવું થઈ ગયું હશે, બરાબર. બાકી બધામાં ડેટા એક્યુરેટ આપણે માહિતી લીધી છે, જેને કારણે તમને કોઈ દુવિધા ઊભી ન થાય, કારણ કે આપણે બધા વિષય સાથે કર્યા છે, પછી એને કટ ઓફમાં આપણે એક્સપ્લેન કર્યા છે, એટલે ક્યાંક એવો ચાન્સ રહેશે. બાકી એવું કંઈ તમને લાગે તો કમેન્ટ 100% કરી આપજો. સંસ્કૃત વિષયની વાત કરીએ તો સરકારી શાળાઓમાં જનરલમાં 154.5, SC/BCમાં 155, SC કેટેગરીમાં 148, ST કેટેગરીમાં જગ્યા ન હતી, જ્યારે EWSમાં વાત કરીએ તો 152. ગ્રાન્ટેડ શાળાઓની વાત કરીએ તો જનરલમાં 147, SC/BCમાં 146, SC કેટેગરીમાં 143, ST કેટેગરીમાં કોઈ જગ્યા ન હતી, અને EWSમાં 145. હિન્દી સબ્જેક્ટની વાત કરીએ, સરકારી શાળાઓમાં જેમાં જનરલ 146.5, SC/BC 145.5, SCમાં જગ્યા, SC કેટેગરીમાં જગ્યા ન હતી, STમાં 142 અને EWSમાં પણ 142. ગ્રાન્ટેડ શાળાઓની જો આપણે વાત કરીએ તો જનરલમાં 139, SC/BCમાં 145+, SC કેટેગરીમાં 139, ST કેટેગરીમાં 134.5 અને EWSમાં 137. PT વિશેની આપણે વાત કરીએ, સરકારી શાળાઓમાં જનરલમાં 147, SC/BCમાં 150, ST કેટેગરીમાં 138, EWSમાં 147.5. અહીંયા લગભગ તમામ વિષય આપણે કવર કરી લીધા છે કે ભાઈ 2025માં શું રહેશે અને 2026માં શું રહેવા પાત્ર રહેશે. માત્ર ને માત્ર 2025નું બતાવી અને વિડીયો પૂરો નથી કરવાનો. 2025ની આપણે જગ્યા પણ જોશું, એનો કટ ઓફ આપણે જોઈ રહ્યા છીએ. 2026ની જગ્યા કેટલી રહેશે, કટ ઓફ કેટલું રહેશે, એની પણ આપણે વાત કરવાના છીએ. ગ્રાન્ટેડ શાળાઓમાં જનરલની વાત કરીએ તો 146, SC/BCમાં 143, SC કેટેગરીમાં 137, ST કેટેગરીમાં 137 અને EWSમાં 142. કોમ્પ્યુટર વિષયની વાત કરીએ તો સરકારી શાળાઓમાં કોમ્પ્યુટર વિષય માટે અગાઉ ભરતી પ્રક્રિયા થઈ ન હતી. ગ્રાન્ટેડ શાળાઓમાં જનરલમાં 149, SC/BCમાં 147, SC કેટેગરીમાં 148.5, ST કેટેગરીમાં 140 અને EWSમાં 145.5. વિષયવાર 2026 જગ્યાઓ પ્લસ કટ ઓફની વાત કરીએ તે પહેલા જે પણ લોકો અત્યારે ટાટ હાયર સેકન્ડરી ઇંગ્લિશ મીડિયમ માટે તૈયારી કરે છે અથવા ટાટ સેકન્ડરી ભરતી માટે તૈયારી કરે છે, તે લોકો માટે બેસ્ટ મટીરિયલ આવી ચૂક્યું છે. સોશિયોલોજીનો પેપર છે, ત્યારબાદ ટાટ સેકન્ડરી જે ઉમેદવારો વારે માંગ કરતા હોય છે કે ભાઈ મેથ્સ અને સાયન્સ માટે લાવો, તો મેથ્સ અને સાયન્સના 6 મોડેલ પેપર અને 200 કરતાં વધારે જે તમને પ્રશ્નો છે મળી જશે. IMP પ્રશ્નો જે ખાસ કરી પેડાગોજીના છે. બાજુમાં પણ ગુજરાતી માધ્યમ અને અંગ્રેજી માધ્યમ બંનેમાં વસ્તુ અવેલેબલ છે. બાકી ડાયરેક્ટ પ્લે સ્ટોરમાંથી એપ્લિકેશન ડાઉનલોડ કરો છો, ટ્રીક નોલેજ, બાકી નીચે નંબર આપેલો છે એના ઉપર મેસેજ પણ કરી શકો છો. ડેમો પણ તમને ત્યાં એપ્લિકેશન ઉપર આપી દીધો છે, એટલે ડેમો જોઈએ અને તમારે ડેમો જોવો હોય તો તમે જોઈ શકો છો. એવી જ રીતે ટાટ સેકન્ડરી છે એની જો આપણે વાત કરીએ તો ભાઈ ગુજરાતી માધ્યમમાં સામાજિક વિજ્ઞાન માટે જેમને મોડેલ પેપરની તૈયારી કરવી છે, કોમ્બો લેવો છે, કોમ્બો અને છેલ્લા સમયની તૈયારી કરવી છે, IMP પ્રશ્નો, તો એ બધી જ વસ્તુ તમને મળી જશે. હવે ટાટ હાયર સેકન્ડરી ઇંગ્લિશ મીડિયમ કોમર્સની જે લોકો તૈયારી કરે છે એમના મોડેલ પેપર જોવે છે, પછી એમને જે કહેવાય કે ભાઈ કન્ટેન્ટ અને બીજું છે કે જે કન્ટેન્ટ અને બીજું પેડાગોજી એટલે કે મેથોડોલોજી, આના પ્રશ્નો જોઈએ છે સોલ્યુશન સાથે, એ પણ મળી જશે. અને કોમ્પ્યુટરની જે લોકો તૈયારી કરે છે ટાટ હાયર સેકન્ડરી માટે ઇંગ્લિશ મીડિયમ માટે, તો એના પણ સાથે સોલ્યુશન તમને મળી જવાનું છે. હિન્દી જે એવો વિષય છે કે લગભગ આના પેપર અત્યારે માર્કેટમાં લગભગ અવેલેબલ નથી, તો ઉમેદવારોની રિક્વેસ્ટને કારણે આપણે એના પણ પેપર આપણે લાવી દીધા છે. એમાં પણ 200 IMP પ્રશ્ન પદ્ધતિશાસ્ત્રના મૂકેલા છે. ગુજરાતીની એવી જ રીતે છે, 200 IMP પ્રશ્ન મૂકેલા છે. ટોટલ 11 પેપર બંનેમાં તમને મળી જશે. ખાસ કરી જે લોકો અત્યારે GSRTC કંડક્ટરની તૈયારી કરતા હોય એ લોકો માટે 125થી વધુ ટેસ્ટનું આયોજન છે. જોડાવા માટે પ્લે સ્ટોરમાંથી એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે, ટ્રીક નોલેજ. અને જે લોકો અત્યારે કોન્સ્ટેબલની તૈયારી કરવા માંગે છે એ લોકો માટે 1111 જેટલી ટેસ્ટ આવવાની છે. આનું ટાઈમ ટેબલ પણ ત્યાં અપલોડ થઈ ચૂક્યું છે. જે લોકોને જોડાવવું એ જોડાઈ શકે છે.
અને ખાસ કરી જે પાછલી પરીક્ષા ટાટ હાયર સેકન્ડરી તેમાં ગુજરાતી પેપર 1 માંથી 50 કરતાં પણ વધારે માર્કનું પૂછાયેલું હતું. એવો 205 વાળો કોમ્બો છે. જે લોકોને જોઈતો હોય એ ડાયરેક્ટ ત્યાં જઈ અને લઈ શકે છે. બાકી ઇંગ્લિશ મીડિયમ વાળા છે એ લોકો માટે બ્રહ્માસ્ત્ર આ 4 પોઈન્ટ છે. સાથે સાથે તમને ગ્રામરની જે ટેસ્ટ છે ફ્રીમાં પ્રોવાઈડ કરાવી દીધી છે. ટેટ 1-2 ની જો તૈયારી કરતા હોય તો એ પણ આવી ચૂક્યું છે અને જીસેટ પણ એનું મટીરિયલ પણ અવેલેબલ છે. હવે વાત કરીએ 2025ની વાસ્તવિક ભરતી અને 2026ની અંદાજિત ભરતીનો તુલનાત્મક પત્રક બનાવેલું છે. વિષય અહીંયા સાઈડમાં આપી દીધા છે. 2025ની જગ્યાઓ, 2026ની સંભવિત જગ્યાઓ, 2025નું સરકારીનું કટ ઓફ, 2025નું ગ્રાન્ટેડનું કટ ઓફ અને 2000 તૈયારી માટે તૈયારીનો સેફ સ્કોર. તો પહેલા ગણિત અને વિજ્ઞાનની વાત કરીએ તો 2148 2025ની જગ્યા, 2026ની સંભવિત જગ્યા 1254, 2025નું સરકારીનું કટ ઓફ 150, ગ્રાન્ટેડનું 142 અને 2026 માટે તૈયારીનો સેફ સ્કોર છે તમારો 150. હવે જો સરકારી અને ગ્રાન્ટેડનું અહીંયા કટ ઓફ નહીં બોલું કારણ કે ઓલરેડી આપણે અગાઉ જોઈ ચૂક્યા છે, બરાબર. એટલે ડાયરેક્ટ 2026 ઉપર આવીશ તો થોડો સમય ઓછો બગડે, તમારી પાસે હવે દિવસો પણ ઓછા રહી ગયા છે. અંગ્રેજી વિષયની વાત કરીએ તો ટોટલ જગ્યા 2025માં 1406 હતી, 2026માં થોડી ઘટી ગઈ છે, 1039 થઈ ગઈ છે. સરકારીનો 132 અને 2026 માટે તમારે 132 પ્લસ સ્કોર કરવાનો રહેશે. સામાજિક વિજ્ઞાનની વાત કરીએ તો 2025ની કુલ જગ્યાઓ છે 1240, 2026માં 823ની આજુબાજુ હોઈ શકે છે. 2025નું કટ ઓફ 138 અને 2026 માટે 138 પ્લસ એટલે કે 142 સુધી તમારું કટ ઓફ પહોંચી શકે છે. ગુજરાતી વિષયની વાત કરીએ તો 666 જગ્યા 2025માં હતી, 2026માં 464 જગ્યા. સરકારીનો કટ ઓફ 156 અને 2026 માટે 159 સમથિંગ રહી શકે છે. હિન્દી માધ્યમની વાત કરીએ તો 181 જગ્યા હતી, હાલમાં 26 માટે 159 જગ્યા, સરકારીમાં 146.5 હતું અને 2026માં 149 સુધી આનું મેરિટ જઈ શકે છે. પણ 149 જે કેવું થોડું અઘરું રહેશે કારણ કે એક વસ્તુ આ ભાષાના વિષય છે. એટલે મારું ગણિત એવું કહી રહ્યું છે કે ભાઈ 145 થી 148 ની વચ્ચે આનું મેરિટ તમારું અટકી શકે છે. સંસ્કૃત વિષયની વાત કરીએ તો 161 જગ્યા હતી, વર્તમાનમાં 144 જગ્યા સંભવિત જગ્યા છે 144, સરકારી 154.5 અને 2026 માટે હિન્દી માધ્યમમાં 100 ને જેવી રીતે અગાઉ વાત કરી એવી રીતે, બરાબર. તો 143 થી 147 સુધી તમારું મેરિટ રહી શકે છે. સંસ્કૃતમાં 161 જગ્યા, 144 ની સંભવિત જગ્યા, સરકારીનો 154.5 અને વર્તમાન પદ્ધતિ મુજબ સંસ્કૃતમાં થોડું કદાચ મેરિટ નીચે આવે એવા ચાન્સીસ દેખાઈ રહ્યા છે. એટલે કે 151 થી 155 સુધીમાં તમારે કાળજી રાખવાની છે. કોમ્પ્યુટર વિષય 78 જગ્યા છે, 2026ની જગ્યા 63, 2025માં કોઈ કટ ઓફ હતું નહીં કારણ કે ત્યારે કોઈ જગ્યા નથી, પણ હવે જે છે અત્યારે જગ્યા બહાર પડી છે અને 2026 માટેનો તમારો કટ ઓફનો જે સ્કોર કહેવાય એ 150ની આજુબાજુ રહેવા પાત્ર રહેશે. પીટીની વાત કરી લે તો 2025માં 59 જેવી જગ્યા હતી અને 2026માં 74 જેવી જગ્યા છે, સરકારીનો કટ ઓફ 147 છે, જ્યારે 2026 માટે આપણે 150નો સ્કોર આપણે રાખવો જોઈશે. હવે 2025ની જગ્યાઓની વાત કરી લઈએ તો 5941, જ્યારે 2026ની જો આપણે વાત કરીએ તો 4027 જેટલી જગ્યાઓ પર ભરતી કરવાના અત્યારે જે અંદાજ દેખાઈ રહ્યા છે. હવે સરકારી શાળાઓ માટે 2025 કટ ઓફ અને 2026 સેફ ટાર્ગેટ સ્કોર હવે ઓલરેડી આપણે જોઈ ચૂક્યા છીએ, પણ અહીં કેટેગરી વાઇઝ પણ આપણે જોઈ લઈએ. જો અહીંયા આપણે એક ઓલ ઓવર કહી દીધું હતું, પણ હવે કેટેગરી વાઇઝ આપણે તાલ મેળવીએ છીએ. વિષય જનરલ કેટેગરી SC/BC એટલે કે OBC, EWS, SC અને ST કેટેગરી. વિષયની વાત કરીએ તો ગણિત વિજ્ઞાન જનરલમાં 150, કાઉન્સમાં જે જોવો છો 2026 માટેનું અનુમાનિત માનવામાં આવશે. ગણિત વિજ્ઞાનમાં 150 હતા, 153 પ્લસ તમારે સ્કોર કરવાનો છે. SC/BCમાં ટૂંકમાં ઓલ ઓવર તમને કહી દઉં તો બધામાં 2-3 માર્કનો વધારો કરવાનો છે, બરાબર. ગણિત અને વિજ્ઞાનમાં જનરલ કેટેગરીમાં 150 હતું, SC/BCમાં 148, તો તમે બાજુમાં જોઈ શકો છો બધામાં 2-3 માર્કનો જે છે એ વધારો કરેલો છે. એવું લાગે તો તમે આનો સ્ક્રીનશોટ પણ પાડી શકો છો અને આ વિડીયો છે તમારા મિત્રો સાથે પણ શેર કરજો, કારણ કે એવો લોકોને પણ ખ્યાલ આવે 2025માં કેટલી જગ્યા હતી અને એની સામે કેટલું મેરિટ અટકેલું છે અને 2026માં કેટલી અંદાજિત જગ્યા છે અને એની સામે કેટલું મેરિટ અટકી શકે છે, આપણો ટાર્ગેટ સેફ સ્કોર શું છે એ પણ તમને અહીંથી ખ્યાલ આવે. તો ગણિત વિજ્ઞાનમાં 150, SC/BCમાં 148, પછી EWSમાં 148, SCમાં 143.5, STમાં 139.5, એવી રીતે 2026 માટે
153 પ્લસ, 150 પ્લસ, 150 પ્લસ, 146 પ્લસ અને 142 પ્લસ. અંગ્રેજી વિષયની વાત કરીએ તો 132 ની સામે 135 પ્લસ જોશે. SCBC માં 130.5 એની સામે 133 પ્લસ જોશે. EWS માં 131 એની સામે 133.5 જોશે. 129 SC માં એની સામે 131 પ્લસ જોશે. ST કેટેગરીમાં 130 એની સામે 132.5 જોશે. જ્યારે સામાજિક વિજ્ઞાનમાં 138 એની સામે 141 પ્લસ. SCBC માં 136 એની સામે 139 સુધી જઈ શકે છે. EWS માં 136 એની સામે 138 પ્લસ માનવાના છે. જ્યારે ST કેટેગરીની વાત કરીએ 136 એની સામે 139 ની ગણતરી રાખવાની. ST કેટેગરીમાં 137.5 140 ની ગણતરી રાખવાની. ગુજરાતીમાં 156 એની સામે 158 સુધી આ વખતે અટકી શકે છે. પેપર ભલે ગમે હોય પણ જ્યાં સુધી કટ ઓફનું એનાલિસિસ છે 158 સુધી જઈ શકે છે. SCBC ની જો આપણે વાત કરીએ તો 155 ગુજરાતી અટકેલું હતું, આ વખતે 157 નો સ્કોર થાય એવા ચાન્સીસ દેખાઈ રહ્યા છે. EWS ની વાત કરીએ તો 156 એની સામે 158 એટલે કે 159 સુધી આળેગાળે રહી શકે છે. કારણ કે જનરલ અને EWS નો મોસ્ટલી સાથે જ અટકતું હોય છે. ST કેટેગરીમાં 153 155 સુધી જઈ શકે છે. ST કેટેગરીમાં 151 153 સુધી જઈ શકે છે. સંસ્કૃતમાં 154.5 હતા, આ વખતે 157 સુધી જઈ શકે છે. SCBC પણ એની આજુબાજુ જ ક્યાંક હશે. EWS તો 155 સુધી આની પણ ગણતરી તમારે રાખવાની છે. SC કેટેગરીમાં 148 તો આમાં 149 પ્લસ તમારો સ્કોર થાય એવી તમારે પૂરેપૂરી મહેનત કરવા. ST કેટેગરીમાં જગ્યા હતી નહીં. હિન્દીમાં વિષય મુજબ વાત કરીએ તો 146.5 અને અત્યારે સેફ સ્કોર માટે 149 કરવાના છે. SCBC માં 145 અને 148 તમારે મેળવવા જોશે. 142 હતા અને 144 પ્લસ EWS ને મેળવવાનું થશે. SC કેટેગરીમાં જગ્યા ન હતી. ST કેટેગરીમાં 142 145 જેવા કરવાના થશે. PT માટે આપણે વાત કરીએ તો 147 જે જનરલનું હતું એમાં 150 સુધી જવું પડશે. SCBC માં 150. અહીંયા જો આમાં છે ને થોડુંક લાગશે તમને એવું કે ભાઈ કંઈક આગળ પાછળ જાય, પણ ઘણી વાર એવું થતું હોય છે કે ભાઈ કેટેગરીમાં લાભ લેવા જતા હોય છે તો કેટેગરીમાં મેરિટમાં કે કટ ઓફમાં આગળ પાછળ થતું હોય છે, એટલે આ એક તમારે ધ્યાનમાં રાખવાનું રહેશે. બાકી EWS માં 147.5 અને 150 પ્લસનો સ્કોર. બાકી SC કેટેગરીમાં જગ્યા ન હતી. ST કેટેગરીમાં 138 અને 141 જેવો તમારે સ્કોર કરવાનો રહેશે. હવે જો અહીંયા સરસ મજાનું એક એનાલિસિસ આપણે મૂકેલું છે 2025 પરફોર્મન્સની સામે 2026 આપણે ફોરકાસ્ટ કરેલું છે. હવે પેલા વેકન્સી એનાલિસિસ જોઈ લે 2026 ની પોઝિશન એટલે 32% વર્સિસ 2025 હવે સરસ મજાની કમ્પેરિઝન આપેલી છે. આખો વિડીયો તમે જોયો છે, પણ ટૂંકમાં જો તમારે મુખ્ય વસ્તુ સમજી લેવી તો આ એક વસ્તુ ખાલી સમજી લો ને એટલે તમને ખ્યાલ આવી જાય. અહીંયા સરસ મજાની મહેનત કરી અને જે છે ટીમે સરસ માહિતી અહીંયા એકત્રિત કરેલી છે. 2025 એટલે કે જે બ્લુ કલરનો પટ્ટો છે અને જ્ઞાન સહાયકમાં જે 2026 છે એ બાજુમાં જે પીળા રંગનો જે પટ્ટો દેખાય છે, પીળો તો નહીં કહી શકાય પણ એને આજુબાજુ ટૂંકમાં જે બીજો કલર છે એ બતાવેલો છે. બાજુમાં જ જે ગવર્મેન્ટ સ્કૂલ અને ગ્રાન્ટેડ સ્કૂલ છે એનો પણ આખો ચાર્ટ બતાવેલો છે. એમાં કટ ઓફ આપેલું છે અને આ બાજુ જગ્યા આપેલી છે. તો આશા રાખું છું તમને જે છે આ પૂરેપૂરો અંદાજો આવેલો હશે, કારણ કે ઓલરેડી આપણે આ બધી વસ્તુ સમજી ચૂક્યા છીએ એટલે ફરીથી સમજાવવાનો કોઈ મતલબ રહેતો નથી, બરાબર. બાકી જે પણ લોકોને તૈયારી કરવી હોય એના માટે એપ્લિકેશન સજેસ્ટ કરી દીધી છે અને ત્યાં ટાટ હાયર સેકન્ડરીમાં ગુજરાતીમાં પેપરમાં સરસ મજાના પ્રશ્નો પૂછાઈ ગયા છે 50 માર્કથી વધારે. બાકી અન્ય વિષયનો પણ સાહિત્ય એમાંથી પૂછાયેલું છે. એટલે જે પણ લોકો ટાટ સેકન્ડરી માટે તૈયારી કરે છે એ લોકો માટે ખાસ ત્યાંથી એક સજેશન આપીશ. બાકી ટેટ 1-2 ની જે લોકોને ટેસ્ટ આપવી છે એ લોકો માટે પણ ત્યાં છે. GSETની કોઈ તૈયારી કરતા હોય તો એમને જો પેપર ડાઉનલોડ કરીને મેળવવો હોય કે બુક મેળવવી હોય તો એ પણ તમને ત્યાંથી મળી જશે. બાકી કટ ઓફનું મેરિટ બધામાં મેં જેવી રીતે વાત કરી રીતે 2-3 માર્કનો વધારો રાખવાનો છે, બરાબર. એટલે કે તમારે તો તમારે 3+ અને 3- એવી રીતે તમારે ચાલવાનું રહેશે. બાકી કાંઈ પ્રશ્ન હોય તો કમેન્ટમાં અવશ્ય કમેન્ટ કરજો. તમારા પ્રત્યુત્તર દેવા માટે અમે તૈયાર છીએ. જ્યાં સુધી બનશે ત્યાં સુધી તમારો પ્રત્યુત્તર અમે દેવા માટે તૈયાર છીએ. બાકી કોઈ અન્ય પ્રશ્ન હોય તો ખાસ કરી કમેન્ટ કરી આપશો. આ માહિતી તમને કેવી લાગી તે કમેન્ટ કરજો અને તમે કયા વિષયમાં તમને એવું લાગે છે કે ભાઈ મારાથી આ પહોંચાતું નથી, ખાસ કરી કમેન્ટ કરી દેજો. અને બીજી એવી વસ્તુ કે આ જે વિડીયો છે એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ અને મહેનતપૂર્વક બનાવેલો છે, તો તમારા તમામ શિક્ષક મિત્રો સુધી ખાસ શેર કરવાનું રાખજો અને જેથી કરી બધા સાચા ટાર્ગેટ સાથે તૈયારી કરી શકે
અને પોતાનું લક્ષ્ય છે એ સાધી શકે. કારણ કે કહેવાય તો એમ જ છે કે ભાઈ મહેનત કરી હોય ને એ જ સફળ થતા હોય છે, પણ એક વસ્તુ માઇન્ડ સેટ કરેલી હોય કે આટલા માર્ક્સ લેવાના છે તો એના સુધી પહોંચી શકે. બાકી મિત્રો આજના વિડીયોમાં અહીં સુધી રાખીએ છીએ. મળીએ છીએ કોઈ નવા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.